આજે ગુરુવાર છે ગાઈસ. જય માતાજી. આજ પણ બિયરની ડિલિવરી આવવાની હતી, આવી ગઈ છે. એમાં સ્કેચ બહારનું વાતાવરણ મસ્ત એવું છે, ક્લીન. સનલાઇટ પણ મસ્ત એવી છે. સુરત દાદા આવી ગયા. આજે મારા ફ્રેન્ડ આવી ગયા જે વાઇન લેસી, બડવાઇઝર લેસી. જો વાઇન શોધ. How are you, my friend? How Hi. are you? Fine. Good, how are you? It's good, good, fine. Where are Kem you? છો? Where in You India? asking? Kem છો? Gemcho. Kem છો? Oh, Gemcho. Gujarati. Gujarati? Yeah. Where's that, India? Yeah. This one I right now make a video and upload the YouTube. You know? Oh, yeah? Yeah. That's pretty nice, huh? Yes. All the way to India. Yes. How old you? How old? 74. 74. Yes. Good. Yeah, good. So far. યસ કાકો 74 નો થયો. બિયર લેશે, વાઇન લેશે. આ ન્યૂઝપેપર પાવો બેઠા બેઠા એક બાજુ સ્મોક કરશે, એક બાજુ ન્યૂઝપેપર વાંચશે. અને પાવું ઓછું તો નહીં પીવાનું, 15% આલ્કોહોલ લેશે. 15% આલ્કોહોલ, યુ નો? Huh? 15% આલ્કોહોલ, બસ બોલ. How much? 15% આલ્કોહોલ, યુ 15 નો? bucks. 15% આલ્કોહોલ. $15, $5 a piece, right? યા નો 450. $4.50. Yes, but you 15% alcohol. This one alcohol 15%. Oh, that one? Yeah, all have a buzz ball 15% alcohol. You know? They're all 15%? Yes, all have 15% is good. You know? Yeah. This for you. I like them. Yes. મારી જગ્યાએ હું લાઈક કરું 15% આલ્કોહોલ. 74 વર્ષ થયો તો એ 15% આલ્કોહોલ પીવે. મારો દેવ ચલ ડોહાન ચાલશે. આટલી ઉંમરમાં પણ આલ્કોહોલ વધારે પર્સન્ટ જ જોવો, શું તો નહીં ચાલતું. 2-5% તો અમને ના ગમે. કાકા એ હાલ મેં વિડીયો બતાવ્યો ને જે દાદાનો 74 એટલે 74 વર્ષના એ રાય હોબળી ઓછું હતું. એટલે આપણે જે કહીએ ને એનો રિપ્લાય તમે જોયું હશે. હું બોલું હું ને એમને રિપ્લાય હું આપે. મેં કીધું 15% આલ્કોહોલ એટલે એ રાય કે 15 રૂપિયાનો, $15, $4. એટલે શું એ હોબળી ઓછું હતું. કારણ કે ઉંમર થઈ ને ભાઈ એટલે તકલીફો થોડી ઘણી તો રહેવાની. એના કારણે એ દાદા રોજ સવારમાં આવવાનું, વાઇન એક લેવાની, 2 બસબોલ લેવાના અને ન્યૂઝપેપર 2 લેવાનો અને માર્બોલો લેવાની સિગરેટ લઈને ઘેર જઈને પીવાની શાંતિથી આખો દિવસ. અને પછી બીજા દર પાછું આવવાનું ફરીથી પાછું. કારણ કે પોસ્ટમાં હતા કાકા, પોસ્ટ રિટાયરમેન્ટ છે ભાઈ. અમેરિકામાં હાલ બી જે માહોલ થઈ રહ્યો એ પ્રમાણે કોઈને ચિંતા કરવાની જરૂર નહીં. પણ પ્રોબ્લેમ એક જ છે કે તમારા જોડે કાગળિયો હશે અને તો કોઈ ચિંતા નહીં તમારા જોડે. સમજો ધારો કે પત્તું હોય અને તમારા જોડે ડોક્યુમેન્ટ હશે તો તમારે ચિંતા કરવાની જરૂર નહીં. પણ પ્રોબ્લેમ એક જ વસ્તુ મેં યાદ રાખજો કે તમે કોઈ ક્રાઇમ કરતા નહીં. સપોઝ કે તમે વેબ વેચો, બિયર વેચો, કે રોડ ઉપર થાય કે ડ્રાઈવ કરતા હોય એ ગમે તે, પણ તમે બહુ જ ધ્યાન રાખજો. થોડા દિવસ પહેલાં જ અમારે એક એવું પ્રોબ્લેમ થયેલો જ છે કે અમે ગાડી ચલાવતા હતા. એટલે જો કે હું નથી ચલાવતો, ફ્રેન્ડ ચલાવતો હતો. અમને મોમાએ ઊભા રાખ્યા અને ઊભા રાખીને બધાના આઈડી ચેક કરો. એટલે એવું નહીં કે ડ્રાઈવ કરતું હોય એને જ પ્રોબ્લેમ હોય. બાજુ તમે જોડે ધારો કે જ્યાં હોય ને તો જોડેવાળાને પણ પ્રોબ્લેમ થતા જ હોય. બધાનો આઈડી ચેક કરે જ છે. એટલે મારી તો એક જ નમ્ર વિનંતી છે કે કોમ સિવાય તમે બહાર નીકળશો નહીં. જે જગ્યાએ છે એ જગ્યાએ શાંતિથી બેસી રહો અને જોબ હોય તો જોબથી ઘર, ઘરથી જોબ, અને કામ વગરનું બહાર નીકળતા નહીં. કારણ કે અત્યારે હાલ જે માહોલ ચાલી રહ્યો ને એ પ્રમાણે તો ગમે ત્યાં તમને કોઈ પણ જગ્યાએ પકડી શકે. અહીંયા તો હાલ હોલસેલરના ધારો કે જે અમારા હાલ માર્કેટ બાસ્કેટ હોય કે વોલમાર્ટ હોય એવી જે જગ્યાએથી એમને વધારે પીપલ મળી રહેતા હોય એવી જગ્યાએ હાલ રેડ કરી રહ્યા. તો તમારા જો ડોક્યુમેન્ટ હોય તો તમારે બીવાની જરૂર નહીં. પણ શું બી કેરફુલ કે જરૂર કહેવાય સાચવવાની જરૂર છે કે શું ગમે ત્યાં તો કોઈ પ્રોબ્લેમ એવો થઈ જાય તો એના કારણે તમને એરેસ્ટ કરી શકે. અને સ્ટોરની અંદર હોય કે ગમે તેવું હોય બહુ કાળજી રાખવાની. અને જો ડ્રાઈવ કરતા હોય તો જે રૂલ્સ એ રેગ્યુલેશન પ્રમાણે છેડવાનું. સિગ્નલ બિગ્નલ બધું જ જો કોઈ ઘણું પાલન કરજો, નહીં તો પછી પ્રોબ્લેમ મોટો થઈ જશે.
કારણ કે અહીંયા તો એટલું બધું સ્ટ્રિક કર્યું ને હાલ બી કે તમે નાનામાં નાનો ગુનો કરશો તો પણ તમને એરેસ્ટ કરશે. Otro más. Tengo card. Yeah. Gracias. No. Yeah, gracias. Buenas noches. Buenas noches. Hey, everybody. Hey, how you doing? It's good. Alright. That's it? Not bad. Another day, another carrot. Yes. Thank you, my friend. Have a good night. Yeah, take care. You too, buddy. Bye. મસ્ત ફ્લેવર. ગ્રીન એડિશનલ. ઓકે. તમને કોઈ પણ મોંમાં આવે ને પૂછ્યું પણ તમે કોઈ પણ આન્સર ના આપો એ પણ ચાલે છે અહીંયા. અમેરિકાનો રૂલ્સ છે કે તમે કોઈ પણ કશું ના બોલો ને તો પણ તમને કશું એ કરી ના આપે, કારણ કે તમે ગમે એટલું પૂછાય હોય પણ તમે આન્સર ના આપો તો પણ ચાલે. એવું નહીં કર એ બોલાઈને આન્સર આપવા જ પડે. આપણે ના પણ આપી શકીએ, એ પણ આપણે એનો કાયદો છે કે તમે કશું જ ના બોલો તો પણ તમે એ કશું ના કરી શકે તમને. એટલે ચિંતા નહીં કરવાની, શાંતિથી એન્જોય નોકરી કરો, પણ ખાલી ગુનો ના કરશો તો ચિંતા કરવાની જરૂર નહીં, શાંતિથી મજા કરો. આજે પાછું સવારે હેલિકોપ્ટર અને વિમાન ક્રેશ થઈ, એમાં 67 લોકોના મોત થઈ ગયા સવારે વોશિંગ્ટન ડીસીમાં. બહુ જ એક દુઃખદ ઘટના બીજી કે અમેરિકાની કે હવે પહેલી દુઃખદ ઘટના હતી જે કેલિફોર્નિયામાં આગની બનાવ બને તો આ બીજો એવો બનાવ બન્યો કે જે પ્લેન ક્રેશ થયા, હેલિકોપ્ટર અને પ્લેન. વોશિંગ્ટન ડીસી આખું એરપોર્ટ હાલ હવે બંધ કરી દીધું કે જે ઇમરજન્સી લગાવી દીધી એરપોર્ટ ઉપર. કોઈ એરલાઇન છોડી નાખ આવી નાખ, કારણ કે તો મોટો. આજે અમારો ભૂરિયો આવી ગયો ફ્રીટોલે વાળો. What one, my friend? Helicopter crashing? Yeah. Asking. Yes. Yeah. Which one of helicopter crashing? Which one state? Washington, D.C. Watching DC? Yeah. When? Last night. Last night? Yeah. Oh. Where, how much, you know, dead? People? At least 47, I think. 47? Yeah. No good? No good? Definitely no good. Yeah, definitely no good. Especially if we were one of them, yes. Yeah. મારું તો એક જ કહેવું કે બધા હાચવી બધું સેફલી જોબ કરો અને કોઈ તકલીફ ના થાય એવી જ ભગવાનને પ્રાર્થના કે બધા જ હાચવી કોઈ પણ ક્રાઇમ ના કરો, ગુનો ના કરો, શાંતિથી હવાના રીતે પૈસા કમાઓ. અને નવા આવતા હોય એટલી જ મારી તો નમ્ર વિનંતી છે કે હાલ આવશો નહીં ભાઈ. હાલ જે માહોલ પ્રોબ્લેમ ચાલી રહ્યો એના કારણે હાલ વિચાર 1 વર્ષ પછી કંઈ વિચારજો નવું. હાલ તો રોકી જ દો તમારો વિચાર હોય. રાતના 11 વાગી ગયા મારા ભાઈઓ. હવે ક્લોઝ કરીને ઘરે જઈશું. અને સારું એવું બહારનું વાતાવરણ છે. એના સાલ 10 છે, ઠંડુ બરાબર છે, વરારો સારી એવી આવી રહી. વગર બીડી પીધે બિસ્ટોલ પીધે વાળા નીકળી જોઈ તો ઠંડી બંડી સારી એવી. કાલ તો વરસાદ બતાવે છે, તો બન્યા રહેજો કન્ટિન્યુ. જય માતાજી, જય શ્રી રામ.